એઆઈની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટને લઈને વધુ એક પેસેન્જરને કડવો અનુભવ થયો છે. મુસાફરી કરનાર પોરસ પટેલે ગંભીર આક્ષેપ એર ઇન્ડિયા પર લગાવ્યા છે, કારણ કે 20 મેના રોજ એઆઈ 171 ફ્લાઇટમાં પોરસ પટેલે મુસાફરી કરી હતી. અમદાવાદથી એઆઈ 171માં પોરસ પટેલ લંડન ગયા હતા અને પ્લેન ક્રેશ થયું એ જ પ્લેનમાં પોરસ પટેલે મુસાફરી કરી હતી. 20 મેના રોજ ફ્લાઇટમાં ઘણી બધી ટેકનિકલ તકલીફો હતી, ટેકનિકલ ખામીઓ હતી અને ટેકનિકલ ક્ષતિના કારણે ફ્લાઇટ 2 કલાક ડિલે થઈ હતી. ટેક ઓફ વખતે એસી બંધ રાખીને ફ્લાઇટ ઉપાડી હતી. પ્લેનની હાલત અતિ ખરાબ હતી તેવું આ પેસેન્જરનું કહેવું છે અને તેવામાં એ આક્ષેપ થઈ રહ્યો છે કે જો કદાચ આ પ્લેનમાં સમારકામ વધુ સારું કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત. એર ઇન્ડિયાએ થોડું વધુ ધ્યાન આપ્યું હોત, ટેકનિકલ વસ્તુઓ, ટેકનિકલ આસ્પેક્ટ સાચવ્યા હોત તો કદાચ આ વસ્તુ ન થઈ હોત તેવા આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે. ટેક ઓફ વખતે એસી બંધ રાખીને ફ્લાઇટ ઉપાડી હતી તેવો આરોપ તેમણે લગાવ્યો. 12 જૂને જે થયું એણે આખા દેશને હચમચાવીને રાખી દીધો. એક ફ્લાઇટ ઉપડી લંડન જવા માટે, પણ ટેક ઓફની માત્ર 20 સેકન્ડ પછી એક રહેણાંક બિલ્ડિંગ પર ક્રેશ થઈ ગઈ. બીજે મેડિકલની એ બોયઝ હોસ્ટેલ હતી, એના પર ક્રેશ થઈ અને લગભગ 300 કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થઈ ગયા. દેશ આખો હચમચી ગયો. સવાલ અત્યારે એ ચર્ચાઈ રહ્યો છે કે આ થયું છે કેવી રીતે? એ એઆઈ 171 સાથે થયું શું કે ટેક ઓફ પછી 322 કિલોમીટરની સ્પીડ તો પકડી લીધી, પણ એ પછી પ્લેન લિફ્ટ જ ન થઈ શક્યું. ઘણી બધી વાતો સામે આવી. ઘણા બધા એવા લોકો પણ મળ્યા કે જે કંઈક દાવા કરતા હતા કે આ ફ્લાઇટમાં અમે આવું જોયું, અમે આવું જોયું. પણ એ ફ્લાઇટમાં જેમણે ભૂતકાળમાં એટલે કે તાજેતરમાં જ મુસાફરી કરેલી છે અને એ પણ અહીંથી લંડનની અને લંડનથી અહીંયાની, એવા એક વ્યક્તિ આપણી સાથે છે અને એમની પાસેથી જાણવું છે કે એમનો આ ફ્લાઇટમાં શું અનુભવ રહ્યો છે. એ જ્યારે આ ફ્લાઇટમાં અહીંયાથી લંડન ગયા કે લંડનથી પાછા આવ્યા ત્યારે એમને શું જોયું, શું અનુભવ્યું, શું એમને કંઈ એવું લાગ્યું કે આ ફ્લાઇટમાં કંઈ ગરબડ છે. પોરસભાઈ પટેલ મારી સાથે છે. પોરસભાઈ, સ્વાગત છે આપનું. પોરસભાઈ, આપ જ્યારે લંડન ગયા તો કઈ તારીખે અહીંથી ગયા હતા અને એ વખતનો જતી વખતનો અનુભવ શું રહ્યો? હું ને મારું ફેમિલી, મારા વાઈફ ને મારા 2 ડોટર્સ છે, તો અમે લંડન મારા કઝિનના ત્યાં જતા હતા. તો 20th મેના અમે ફ્લાય આઉટ હતું અમારું અમદાવાદ એરપોર્ટથી અને 1:30નો ફ્લાઇટ ટાઈમ હતો. અરાઉન્ડ 12:30 અમને બોર્ડિંગ કાર્ડ સ્કેન કરીને ફ્લાઇટમાં જવા માટે આગળ કર્યા એમને ટર્મિનલમાંથી બહાર, અને ફ્લાઇટની પહેલાં જ્યાં વોકવે છે ત્યાં આગળ. તો ફ્લાઇટ વોઝ નોટ રેડી એવું અમને કીધું કે ફ્લાઇટ અત્યારે રેડી નથી થઈ. તો અમે ત્યાં હાફ એન અવર 45 મિનિટ્સ ઊભા રહ્યા, પણ પછી લાગ્યું કે હજુ ફ્લાઇટ કેમ રેડી નથી. તો પછી અંદરથી એર ઇન્ડિયાનો અથવા ગ્રાઉન્ડ સ્ટાફનો કોઈ માણસ આવીને એમને કીધું કે કોઈ ટેકનિકલ ખામીના લીધે ડિલે થઈ રહ્યું છે, એ જ્યાં સુધી ફિક્સ રિઝોલ્વ નહીં થાય ત્યાં સુધી ફ્લાઇટ ટેક ઓફ નહીં કરી શકે. તો અમે કીધું કે અમને પાછા ટર્મિનલ લઈ જાઓ, પણ એ ટાઈમે ઓલરેડી અમારો બોર્ડિંગ કાર્ડ સ્કેન થઈ ગયા હતા, સો અમને પાછા બી નહોતા લઈ જઈ શકતા. એટલે અમે 2 કલાક તો 12:30 to 2:30 અમે ત્યાં ખાલી ઊભા જ રહ્યા વચ્ચે ટર્મિનલ. ના તો એમાં વોકવેમાં એસી ચાલુ હતું, એટલી ગરમીમાં અમે બપોરના 12:30 થી 2:30 ઊભા રહ્યા. 2 કલાક સુધી તમે? અચ્છા, એટલે 2 કલાક સુધી ફ્લાઇટમાં કંઈક રિપેરિંગ કે વોટ એવર કંઈ? એ ટેકનિકલ ઇશ્યુઝ કીધું હતું, એટલે અમને એક્ઝેક્ટલી ડિટેલ્સમાં નહોતું કીધું એ ટાઈમે શું હતું, પણ કંઈક ટેકનિકલ ઇશ્યુઝ હતા, એને રિઝોલ્વ થયા એટલે 2:30 અમને ફ્લાઇટમાં લીધા. 2:30 to 3:30 સુધી અમે બેઠા, ત્યાં સુધી બધાને ઓબ્વિયસલી પેસેન્જર્સને બેસાડતા હતા. તો ત્યાં સુધી ફ્લાઇટમાં ફેન નહીં ચાલુ, એર કન્ડિશન નહીં ચાલુ, તો એટલે એમાં બી ગરમી બહુ જ થઈ ગઈ હતી. અરાઉન્ડ 3:30 ગેટ ક્લોઝ થઈને અમે નીકળ્યા, રનવે પર આવ્યા, ફ્લાઇટ ટેક ઓફ કરી. તો બી અબાઉટ હાફ એન અવર ટુ 45 મિનિટ સુધી ઠંડક જ ફીલ નથી થતી, પછી ઠંડક થવા માંડી. પણ ઇન બિટવીન ફ્લાઇટમાં બી અમારા જે એન્ટરટેનમેન્ટ સિસ્ટમ કહે છે, જે સીટની પાછળથી હજુ, તો એ અમારા 4 સીટો હતી અમારી, તેમાંથી એક જ સીટમાં ચાલુ હતું. મારા 2 નાના ડોટર્સ છે, ચિલ્ડ્રન્સ છે, તો એ લોકોને તો 9 અવર્સની ફ્લાઇટ હોય તો તમે એન્ટરટેનમેન્ટ વગર તો કેમ નહીં થવા. મેં એર હોસ્ટેસને કીધું કે ભાઈ કંઈક કરી આપો, એટલે પછી એમને બી કીધું કે ભાઈ એકચ્યુઅલી આ નોન ઇશ્યુ છે એર ઇન્ડિયાનો, અને ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ ઘણી બધી સીટોની પાછળ નથી ચાલતા. એટલે એ લોકોએ અમને એ લોકોની વાઈફાઈથી અમને કનેક્ટ કરી આપી અમારા પોતાના ડિવાઇસમાં. બ્રિંગ યોર ઓન ડિવાઇસ કહે છે એ લોકો. તો એ ડિવાઇસમાં એ લોકો કનેક્ટ કરી તો બે ડિવાઇસ ચાલ્યા તો એટલા થયા, પણ સેટિસ્ફાઈડ નહોતા અમે. એડિશનલી
ખબર નહીં મારા વાઈફને એમની, પણ મારી સીટ બી રિક્લાઇન નથી થતી. સો ઇટ વોઝ સ્ટ્રેટ. એટલે એમાં બી એટલે આખી જર્ની જે અમારી હતી એ બહુ જ થાકી ગયા હતા અમે. રિટર્ન અમારી ફ્લાઇટ આવી 10th જૂને અમદાવાદ લેન્ડ થઈ મોર્નિંગ 9:30 તો એ ફ્લાઇટમાં ઇટ વોઝ ઇશ્યુઝ નહોતા કશા, ઇશ્યુ વગર અમે રીચ થયા. પણ અગેન ધ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ્સ ને બધું તો સેમ જ હતું, વર્ક નહોતું કરતું. એટલે સેમ પ્લેન હતું જે ક્રેશ થયું એ જ. સેમ પ્લેન હતું એ. ઓકે. એની સાથે સાથે જ્યારે તમે ત્યારે ફ્લાઇટમાં જે એર હોસ્ટેસ અથવા તો જે ક્રૂ છે એ ક્રૂ ચીફ પણ તમારી પાસે આવેલા અને કંઈક વાત કરેલી? હા, એ એમના જે ક્રૂના જે મેં કીધું કે એમને આવીને મને એન્ટરટેનમેન્ટ સિસ્ટમ બતાવી કે ભાઈ મારા ફોનમાંથી ચાલુ થઈ શકે. એટલે એમને મેં કીધું કે ભાઈ આવું તમે કેમ ફ્લાઇટ આવી ઉપાડો છો જેમાં તમારા એન્ટરટેનમેન્ટ સિસ્ટમ નથી ચાલતા, એમ યુ શુડ હેવ ધીસ ફિક્સ્ડ. એટલે એમને કીધું કે એકચ્યુઅલી આ એર ઇન્ડિયાનો નોન ઇશ્યુ છે અને એ લોકો બીજી ફ્લાઇટ્સ રિપ્લેસ કરવાના વિધિન ફ્યુ મંથ્સ ઓર સમ ટાઈમ દે વિલ રિપ્લેસ ધીસ ફ્લાઇટ બિકોઝ આમાં ઇશ્યુઝ આવી રહ્યા છે એવા એમને ખબર છે. ઓકે, એટલે ટેકનિકલ ઇશ્યુઝ પણ આવે છે અને અંદર વિધિન ધ ફ્લાઇટ પણ ઇશ્યુ આવે છે કારણ કે ફ્લાઇટ ઉપડી જ નહોતી શકી. અચ્છા, આપ એક પોરસભાઈ ફ્રિકવન્ટ ફ્લાયર છો, રાઈટ? તો જ્યારે પણ ફ્લાઇટ ઉપડતી હોય, ટેક ઓફ થતી હોય, લેન્ડ થતી હોય અથવા તો સ્મૂધલી જતી હોય તો આપણને ખબર પડતી હોય કે ના વ્યવસ્થિત ચાલે છે કે નહીં. ફ્રિકવન્ટ ફ્લાયરને ખ્યાલ આવતો હોય. જ્યારે ટેકનિકલ ખામી થઈ એ પછી જ્યારે ફ્લાઇટ ટેક ઓફ કર્યું તો એ વખતે તમને કોઈ ટર્બ્યુલન્સ આ તે અથવા તો કોઈ વાઇબ્રેશન્સ કે એવું કંઈ ફ્લાઇટની અંદર અનુભવ આવેલું? ના, એવું નહોતું થયું કશું વાઇબ્રેશન. નોર્મલ જ હતું એ ટાઈમ જ્યારે ટેક ઓફ થઈ પછી નોર્મલ હતી. એ પહેલાં શું ઇશ્યુઝ હતા એ તો આપણને ક્લિયર નહોતા કર્યા એ લોકોએ. બે વાર એટલે ટૂંકમાં એ ફ્લાઇટ 2 કલાક સુધી ડિલે થઈ હતી. હા. અને એ બી તમે પછી ટેક ઓફ કર્યું, ટેક ઓફ પછી બી કદાચ એની અંદર એસી ને એ થોડા ઇશ્યુ હતા? એ ટેક ઓફ થયા ત્યાં સુધી હતા, અબાઉટ 45 મિનિટ્સ જેવું થયું હતું. પછી 45 મિનિટ્સ આફ્ટર ટેક ઓફ આફ્ટર ટેક ઓફ પછી તમને કુલિંગ ફીલ થવા માંડ્યું. એ ત્યાં સુધી તો ફેન કુલિંગ ઇટ વોઝ પરસેવો થતો હતો બેઝિકલી આપણને. એટલે ટેક ઓફ વખતે એનું એસી કે વોટ એવર જે પણ હોય એ ફેન કુલિંગ સિસ્ટમ બધી એને બંધ રાખેલી? ટેક ઓફ એવું હોય એ જ અમને એટલે જ ફીલ નહોતું થતું કારણ કે ઓલમોસ્ટ અબાઉટ હાફ એન આવર પછી અમને ફેન ફીલ થવા મળે, એર કન્ડિશન ફીલ થવા મળ્યું, બટ દેર વોઝ ઓનલી આફ્ટર હાફ એન આવર ટેક ઓફ પછી. ઓકે. 3:30 એ ગેટ બંધ કરીને આગળ વધ્યા અમે. 3:45 એ રનવે પર આવીને ટેક ઓફ કર્યું અને પ્લેને. પણ ત્યાં સુધી અબાઉટ 4:15 to 4:30 ની વચ્ચે અમને એક્ઝેક્ટ ટાઈમ નથી ખબર પણ બટ હાફ એન આવર પછી અમને કુલિંગ ફીલ થવા માંડ્યું. ઓકે, જ્યારે ફ્લાય થયા પછી. અચ્છા, એટલે તમારી ફ્લાઇટ હતી લગભગ 1:30 વાગ્યાનો ટાઈમ છે ને અહીંથી? એ હા, અને 3:30 પોણા 4 ઉપડી. પોણા 4 ઉપડી. હા. એટલે ઘણી બધી ડિલે એ ફ્લાઇટ થઈ હતી. અચ્છા, એક 2 hour પ્લસ ડિલે હતી. 2 hour પ્લસ ડિલે. અચ્છા, એક બીજા બી તમારા રિલેટિવ્સ પણ છે કે જે આવી રીતે ફ્રિકવન્ટ ફ્લાય કરતા હોય અથવા તો ફોરેનમાં રહેતા હોય છે, તો એમના દ્વારા પણ તમને કંઈક જાણવા મળેલું કે આ ફ્લાઇટમાં ભૂતકાળમાં કંઈ થયું છે? એટલે એકચ્યુઅલી અમે આવ્યા એટલે ગઈકાલે આ બધું જો ફ્લાઇટ ક્રેશ છે એટલે એમાં કેટલી સચ્ચાઈ છે મને નથી ખબર, પણ આ જ ફ્લાઇટ અબાઉટ 1 month પહેલાં કે અરાઉન્ડ અપ્રોક્સિમેટલી એ પહેલાં કેન્સલ થઈ હતી સેમ ફ્લાઇટ બિકોઝ ઓફ ટેકનિકલ રીઝન્સ, એવું મેં જાણવા મળ્યું છે. ક્યાંથી ક્યાંની હતી એ જાણવા મળ્યું છે? લંડન ગેટવેક વાળી. અહીંથી લંડન કે લંડનથી અહીંયાની? એ નથી શ્યોર આમાં. એવું એક જાણવા મળ્યું છે કે કેન્સલ થઈ હતી ફ્લાઇટ. અમારા ગયાના અમે 20 મે ગયાના અઠવાડિયા પહેલાં કે 15 દિવસ પહેલાં એની મેમ અરાઉન્ડ દેટ ટાઈમ. ઓકે, એટલે હવે જ્યારે આવી રીતે જવું હોય તો કદાચ બીક પણ લાગે? 100%. ક્યાંય બી ફ્લાય કરવું હોય તો હવે પહેલાં ફ્લાઇટ જોવી પડશે કઈ ફ્લાઇટ છે. જો આવી જૂની કોઈ ફ્લાઇટ હશે તો ઇટ્સ હાર્ડ ટુ ફ્લાય એવું થઈ ગયું હવે. આમ જુઓ તો પ્લેનની લાઈફ પ્રમાણે કદાચ જુઓ તો પુરુષભાઈ 11 યર્સ એટલે એટલું બધું કંઈક એ ન કહેવાય એક ડ્રીમ લાઇનર માટે, કારણ કે આખા વર્લ્ડમાં ડ્રીમ લાઇનર ફ્લાય કરતા હોય છે. અચ્છા, તમે આ ફ્લાઇટમાં અને બીજી પણ ફ્લાઇટમાં જે ગયા હશો તો એમાં કોઈ ડિફરન્સ બીજો તમને કોઈ ફીલ થાય ખરો? હા, બીજો લાઈક આઈ સેડ કે ફ્લાઇટ ભલે તમે કહો છો કે 11 years થયા પણ ફ્લાઇટ લાગતી હતી કે જૂની હતી. 11 વર્ષ કરતાં પણ જૂની હોય એવું લાગતું હતું. અમે હું એમિરેટ્સમાં બી ફ્લાય કરેલું છે, એતિહાદમાં બી ફ્લાય કરેલું છે, એર ઇન્ડિયામાં બી બીજી ફ્લાઇટમાં કરેલું છે, આ નહીં પણ બીજી ફ્લાઇટમાં કરેલું છે. તો એમાં આવું ઇશ્યુઝ નથી સાંભળ્યા કે ભાઈ તમારા એન્ટરટેનમેન્ટ સિસ્ટમ બધા નથી ચાલતા કે 2-4 ચાલે છે અને નથી ચાલતા. ઇવન અમે જ્યારે રિટર્ન આવ્યા હતા ત્યારે બી મોસ્ટ ઓફ ધેમ અમે જોતા હતા, દેખાય તમને આ બાજુ તો બધાના મોસ્ટલી 1-2 છે ને છોડીને કોઈના જ નથી ચાલતા એન્ટરટેનમેન્ટ સિસ્ટમ.
એટલે અને પ્લસ તમારી સીટ બી તમારે કમ્ફર્ટેબલ લાગવી જોઈએ, તો એ બી નથી લાગતી. એટલે એવું લાગતું હતું કે ધીસ વોઝ લિટલ ઓલ્ડર, કારણ કે છેલ્લા 10-12 વર્ષમાં તો પ્લેનમાં બી શું થયું કે હવે યુએસબી પોર્ટ આવી ગયા છે ચાર્જિંગના. જ્યારે આમાં યુએસબી પોર્ટ હતા, આમાં એકચ્યુઅલ પ્લગ ઇન પોર્ટ હતા. એટલે અમે બી ચાર્જિંગમાં બી ઇસ્યુ થયો હતો કે પ્લગ ઇન પોર્ટ નહોતા લાવ્યા અમે. યુએસબી જનરલી યુએસબી પોર્ટથી ચાર્જ થાય, આપણો ફોન કરવો હોય, આઈપેડ કરવો હોય તો એ બી યુએસબી પોર્ટ બી નહોતા એમાં. એટલે એટલે લાગ્યું કદાચ જૂની હોઈ શકે. તમે 11 યર્સ કહો છો, મને આઈડિયા નહોતો 11 યર્સ છે એમ, પણ એનાથી હોઈ બી શકે જૂની. એનાથી પણ જૂની હોઈ શકે, કારણ કે જે એમના અનુભવ છે પુરસભાઈના, એ ખરેખર વિચારતા કરી દેવા છે. ખેર પુરસભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ સો મચ, આપે સમય ફાળવ્યો અને અમારી સાથે વાતચીત કરી એના બદલ. એટલે અહીંયા વિચાર માંગી લે એવી વાત એ છે, એક તો પુરસભાઈએ જે દાવો કર્યો છે કે જે ટેકનોલોજી છે ખૂબ જૂની છે, ખખડધજ ફ્લાઇટ હતી, ના સીટ રિક્લાઇન થાય, ના એન્ટરટેનમેન્ટ સિસ્ટમ ચાલે, 2 કલાક સુધી ટેકનિકલ ઇસ્યુના કારણે ડીલે થાય. એની પહેલાં પણ એમને એક વાત મળી કે 14 મેના રોજ, એટલે જે ગયા લંડન 20 તારીખે, એની પહેલાં પણ એ કેન્સલ થઈ ચૂકી હતી એ ફ્લાઇટ. અને એને કેન્સલ થવા પાછળનું કારણ એ જ હતું કે ટેકનિકલ ફોલ્ટ. તો પછી કેમ વારંવાર આ ટેકનિકલ ફોલ્ટ આવતા હતા, એ પછી પણ આ ફ્લાઇટને કેમ ઓપરેટ કરવામાં આવતી હતી? શું ખરેખર 11 વર્ષ જૂની હતી કે પછી એર ઇન્ડિયાએ ક્યાંકથી સેકન્ડમાં ખરીદ્યું હતું આ પ્લેન અને ઘણા બધા ટેકનિકલ ઇસ્યુ હતા? અને કદાચ એવું લાગે છે કે ઘણી બધી ભૂલોની વણઝાર થઈ છે અને એક પછી એક ઉમેરો થતો ગયો એમાં, અને છેલ્લે આ ભયાનક પરિણામ આવ્યું છે. ખરેખર આમાં ઈમાનદારીથી ઇન્વેસ્ટિગેશન થાય તો એક મોટો ખુલાસો થાય એમ છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.